બોલો મસાણી મેલડી. બરોબર. તો અમારી દિલથી એવી ઈચ્છા છે કે જે લોકો દર્શને આવ્યા છે, કોઈ માનતા પૂરી કરવા આવ્યા છે, એ બી અમારી જોડે આ સેવામાં જોડાઓ. જરૂરી નથી કે તમે પીરસો તો સેવા કહેવાય, જરૂરી નથી તમે માળીના પગ દબાવો તો સેવા કહેવાય, જરૂરી નથી તમે કોઈ અન્નનું દાન આપો તો સેવા કહેવાય. આ સેવા એવી છે કે માનો કે કોઈ મરવા પડ્યું હશે અને જો તમારા બે શબ્દોથી સારું થતું હશે ને તો એની આ જિંદગીનું પુણ્ય તમને મળશે. લોકોને એવું છે કે મંદિરમાં તમે સોનું ચડાવો ને કે તમને પુણ્ય મળે, મંદિરમાં તમે લાખો રૂપિયાનું દાન કરો ને કે તમને પુણ્ય મળે, પણ એવું નથી ભાઈ. તમે રોજ ખાલી 5 ગરીબના પેટમાં એક રોટલી નાખ્યા હો ને તો 1 કરોડ રૂપિયા જેટલું પુણ્ય છે. પણ ક્યારે કે જ્યારે એ વસ્તુ માટે તમારો સાચો ભાવ હોય, તમે વસ્તુ પોતે સમજો. બે વસ્તુ છે, એક તમે કહો ભાઈ આ તમારે કરવાનું જ છે, અને બીજું તમે કહો ના મારે આ કરવું છે. કેટલો ભાવ બદલી જાય. થાય ના રહે. થાકી ગયા પાછળ ટેકો દઈને બેઠા છે, આપને બહુ દુખતું લાગે બધાને. બરોબર. મારી તમારા માટે સવારના બેઠા જ જો છે એમને. એટલે કંઈક સારા સદગુણ લો. બીજું કશું ના કરી શકો તો સારા સદગુણ લો. બીજું કઈ નહીં. જયારે મારી બોલતા તો અંદર કલબલ ચાલતું હોય, પણ એ તો તમે ઘેર કરો જ છો, નથી કરતા? ઘેરે બાકડતા જોવો છો. જયારે અહીંયા આવો ને તો મન એક ગાદી ઉપર રાખો. એમાંથી 110% તમે 5 વસ્તુ કંઈક નવી શીખીને જશો. દર રવિવારે તમે નવી વસ્તુ શીખો, અને એમાંથી એક વસ્તુ દર વખતે જીવનમાં અપનાવજો. કોઈ સંકલ્પ કરો કે આજે જઈને આવું સારું કાર્ય કરીશ, કે આને હું મદદ કરીશ, કે આને હું ખવડાવીશ. 100% તમારું સારું જ થશે. થાય કે ના થાય? બોલો. એમાં થાકી ગયા. થાય કે ના થાય? થાય. એકવાર હવે જોરથી બોલજો. ચેક મારી નામ ધમધમાટ થવું જોઈએ. બોલો મસાણી મેલડી. કરો ભાઈ, તમારો ભાવ કરો. હવે આપણે 2-3 વસ્તુની થોડી જાહેરાત કરવાની હતી કે અત્રે અમે જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 14 ઓક્ટોબર 2021ના રોજ 3 સ્કીમની અમે અહીંયા લોન્ચિંગ આપી હતું. પહેલી હતી કે ભાઈ ગરીબ છોકરા હતો એને ભણાવવાનું. જે ગરીબ વર્ગના છોકરા હોય, જેના મા બાપ ના હોય, એકલા રહેતા હોય અને કોઈને આગળ ભણવાની જરૂર હોય, ફક્ત 1 થી 7 ધોરણ માટે. બીજી અમારી સ્કીમ હતી કે ભાઈ ભૂખ્યાને ભોજન, કે જે લોકોની આગળ પાછળ કશું છે નહીં. તો સતત અમે છેલ્લા 2 મહિનાથી લગભગ 400 કીટોનું અન્નદાન કરેલું છે. જે લોકોએ સહયોગ આપ્યો છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. એ બધાને એકદમ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ગયા રવિવારે માળીના આશીર્વાદથી અમે એક બીજું નવું જેને નવો ચીલો દોર્યો છે, જેને કહેવાય કે જે બિલકુલ નિરાધાર છે. ગયડા ઉંમરના માજી હોય કે ગયડા ઉંમરના કાકા હોય, કોઈ કમાવાની આવક ના હોય અને જેઓ પોતાનું ભરણ પોષણ ના કરી શકતા હોય, તો મારી તરફથી ગયા રવિવારે અમે 3-4 એડ્રેસ ઉપર ગયા હતા દરિયાપુરમાં. તો એમાં એક માજી બિલકુલ અપંગ છે કે જેઓ ખાલી હાથથી ચાલી શકે છે, નીચેનું શરીર. અમારો વિડીયો છે, જેને ખબર ના હોય વિડીયો જોઈ શકો છો. તો જેઓ છેલ્લા 50 વર્ષથી એકાકી જીવન જીવે છે અને એમના હસબન્ડ બી ઘણા બધા વર્ષો પહેલા અકાળે મૃત્યુ પામેલા, એમને બી બીમારી હતી. તો અમે એ માજીની એવી સેવા લીધી કે જ્યાં સુધી માજી જીવશે ત્યાં સુધી એને 2 ટંકનું ખાવાનું, ચા, પાણી, દવા અને એના ઘરનું લાઇટ બિલ બી માળી ભરશે. બીજો જેવો કિસ્સો ત્યાં આગળ હતો કે એ ભાઈને કેન્સર છે. એમના બહુ ટાઈમ પહેલા મરી ગયા હતા અને એના દીકરાને કેન્સર થયું. તો એ કાકા મિલમાં નોકરી કરતા હતા. તો એમને 1000 રૂપિયાનું બિચારાને પેન્શન આવે છે, એમાં એમને કશું પૂરું પડતું નથી. અને છોકરાને 4 વર્ષથી કેન્સર ડિટેક્ટ થયું છે, તો એ બી કશું કમાઈ શકતો નથી. તો એ પરિવારને બી અમે જ્યાં સુધી બાપ દીકરો જીવશે ત્યાં સુધી અન્નની કીટ, 2 ટાઈમ જમવાનું, ચા, પાણી, દૂધ, દવા અને કઈ બી એવી ઇમરજન્સી આવે તો મારી એ સેવા બી સ્વીકારેલ છે. એટલે અમે જે આ બધું વિડીયો બનાવીએ, ઘણા લોકોને એવું છે કે ભાઈ આપણે સેવા કરીએ છીએ તો વિડીયો કેમ બનાવીએ છીએ. તો એ વિડીયોનો ભાવ સૌપ્રથમ જોઈએ તો અમારી 3-4 દ્રષ્ટિકોણ છે કે અમે આ બધા વિડીયો શા માટે અપલોડ કરીએ છીએ. સૌથી મોટો દ્રષ્ટિકોણ તો તમને કહીએ કે આમાં કોઈ એવું કરો, રોજ મા બાપને પગે લાગતું હોય, એકાદ જણ એવો હાથ ઊંચો કરી દો, ખરેખર દિલથી પગે લાગતા હોય. લાગો છો બેન? રોજ ગાડી પર જો, ખોટું ના બોલતા. બરોબર, સરસ. આજે 4 જણાએ હાથ ઊંચો કર્યો. ગયા રવિવારે બી મેં આ પ્રશ્ન કર્યો તો 1 જણા હાથ ઊંચો કર્યો. એટલે અમારો કહેવાનો ભાવ માત્ર એટલો જ છે
કે આ જે વિડીયો અપલોડ કરીએ છીએ, તમે મોટાભાગના અમારા વિડીયો જોવો છો કે વિડીયો જોઈને લોકોની બાધાઓ, માનતાઓ બધું બહુ સરસ રીતે પતી જતું હોય છે, કોઈ પણ જાતના ધક્કા ધુક્કા કર્યા વગર. તો અમારી પાસે એવા અનેકો પ્રશ્નો આવે છે, લાખો પ્રશ્નો આવે છે જે અમારા વિડીયો જોવે છે યુટ્યુબ ઉપર. તો તમારી સમસ્યાઓનું 95% સમાધાન, કેટલા ટકા? 95% સમાધાન તમને આ વિડીયોમાંથી જ મળી જશે, જેથી કરીને અમે આ વિડીયો કરતા હોઈએ છીએ. બીજું, કલાક પહેલા બેન આવ્યા હતા, એમની દીકરી જન્મજાત આંખો નથી, એમને જોઈ શકતા નથી, બરોબર. તો ઘણા લોકોને એમના ઘરવાળા સાથ નથી આપતા, ઘણા સાસુ સસરા સાથ નથી આપતા. તો આ ગાદીથી અમે એવી બહેનોને, એવા ભાઈઓને એક પ્રેરણારૂપ બનવા માંગીએ છીએ કે તમે ગભરાશો નહીં, અમારી સાથે રહો, અમે તમારી સાથે જ છીએ. ઘણાને એવું હોય ને કે ભાઈ હું એકલી પડી ગઈ, કોઈ મારું છે નહીં, પણ માતાજી અહીંયા હાજરા હજુર છે કે એવી ચિંતા કરશો નહીં. અમે ફક્ત ને ફક્ત તમારી પાસે એટલું જ માંગીએ છીએ કે જે કોઈ બી પૂછવા આવો, દર્શન કરવા આવો, તમારા પરિવારને સાથે રાખો. ઘણાને એવો પ્રશ્ન છે કે પરિવારને સાથે કેમ લઈને આવવાનો, અમને એટલાનું દુઃખ છે. પણ માનો કે તમારો કોઈ જૂનું દેવ નીકળે, 30-40 વર્ષ તમારા કોઈ બાપ દાદા અકાળે મૃત્યુ પામ્યા હોય અને એમને તમારા ઘરમાં બેસવું હોય, તો જ્યારે આવા બધા પ્રશ્નો ઊભા થાય તો તમારા ઘરની, ભાઈ વિડીયો ના ઉતારતા પ્લીઝ, રિક્વેસ્ટ છે. અમારા બધા ચેકથી છે કે અમે યુટ્યુબ પર મૂકીએ જ છે, કોઈએ વિડીયો ઉતારવાની જરૂર નથી. હું સવારે જ બોલ્યો કે જ્યારે અમે આ વાતચીત કરતા હોય ને તમે આ મૂડ બ્રેક ઓફ કરી નાખો. આ તમારા માટેની વસ્તુ છે, તમારા માટે અમે આટલું બધું બોલીએ છીએ. મારી સવારના 10-11 કલાક તમારા માટે બેસે, છતાં તમને લોકોને કોઈને વેલ્યુ નથી. પેલા ભુવા ઉતારા 50,000 લાખ રૂપિયા લઈ જાય ને ત્યાં સીધી દોરી ના ચાલે ને. અહીંયા શાંતિથી કઈ બેસો તો લોકોને ગાંઠ ટીકામાં બેસવાની તકલીફ પડે છે. એટલી બધી તકલીફ પડે છે ભાઈ. તો આપણે વિડીયો પર વાત કરતા હતા, એટલે અમે જે વિડીયો મારફત કરવા માંગે છે, ઘણી બેન દીકરીઓને આવા પ્રશ્નો હોય છે. ઘણાને પુરુષો સાથ નહીં આપતા હોય, કોઈના મા બાપ સાથ નહીં આપતા હોય. તો તમે હિંમત ના હશો, તમે લોકો આ વિડીયો જુઓ, માતાજીનું ધ્યાન કરો, એમની પ્રત્યે ભાવ રાખો, શ્રદ્ધા રાખો. અમને વિશ્વાસ છે કે તમારા 100% કામ પાર ઉતરશે. ખાલી ને ખાલી જરૂર છે તમારા વિશ્વાસ માટેની, કે તમે આવો વિશ્વાસ કરો અને અમે 100% તમારી સાથે છે. આ બે, એક પેલા કેન્સર વાળા ભાઈ ને બીજા માજીનું અમે આ જીવન સ્વીકાર્યું કે જ્યાં સુધી શિવ છે. એ પછી અમારી પાસે એવા 25 ફોન આવ્યા છે અલગ અલગ જગ્યાએથી, અમદાવાદમાંથી. અમે એનો સર્વે કરીને માતાજીનો હવે આદેશ છે કે આવા જેટલા બી આવે એનો આદેશ કરીને આપણે એ લોકોનું જીવે ત્યાં સુધીનું ભરણ પોષણ કરવું. તો એકવાર માતાજી માટે જોરદાર ગણગણા કે આવી સેવા અત્યાર સુધી કોઈએ લીધી નથી. અને મારી સતત ગાદી ઉપરથી કહેતા રહે છે, વહેલા આયા હોય, મોડા આયા હોય, ટોકન ના મળ્યો હોય તો ચિંતા કરશો નહીં, પણ એમને મળ્યા વગર કોઈએ જવું નહીં. છતાં બી લોકો સમજતા નથી. હમણાં અહીંયા 10-12 જણા લાઈનમાં આવી ગયા હતા. એટલે આવું ના રાખો. તમને એવો વિશ્વાસ હોય છે કે અમને દર્શન થશે, તમને દર્શન થશે જ, બરોબર છે. હવે આજે ખાસ આ વિડીયો માટે એટલા માટે બોલવાનું હતું કે અમારી એક સ્કીમ તો બહુ સરસ ચાલી રહી છે, અન્નદાનની. એમાં અમને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમેરિકાથી ને ત્યાંથી બી અમને સારો સપોર્ટ થઈ રહ્યો છે અને જે સારા મહાનુભાવો છે અમારી જોડે જોડાઈ રહ્યા છે. બીજું કે અમે જય માડી ચેરિટેબલ તરફથી એક બીજી સ્કીમની જાહેરાત કરી હતી, દીકરી પરણાવો યોજના. તો અમારું પ્લાનિંગ ફૂલ જોરશોરમાં ચાલુ રહ્યું છે. ઘણા લોકોના ફોન બી આવવાના ચાલુ થઈ ગયા છે. આ તમારા માધ્યમથી ને વિડીયોના માધ્યમથી અમે ફરી કહેવામાં કે વિધિન 2-3 મંથ, 2-3 મહિનાની અંદર અમે સમૂહ લગ્નનું આયોજન કરવાના છે મારી તરફથી, બરોબર છે. એટલે જે બેન દીકરીઓને મા બાપ ના હોય અથવા કમાવાની ક્ષમતા ના હોય, આગળ પાછળ કોઈ વ્યવહાર કરવાનો ના હોય, તો એવી દીકરીઓએ અથવા એમના મા બાપે અથવા સામેવાળાએ બંને પક્ષનું પૂરું નામ, સરનામું અમે આગલા અમારા વિડીયોમાં એનું પૂરું ડોક્યુમેન્ટેશન લખીશું. એટલે જે કાગળની કાર્યવાહી કરવાની હોય બધી અમે વિડીયો ઉપર મૂકીશું. એટલે જે કોઈ બી ભાઈ બહેનોને આવી જરૂરિયાત હોય અથવા તમારી આજુબાજુ કોઈ એવા ગરીબ માણસ રહેતા હોય જેની બેન દીકરીઓ પરણાવી હોય, કોઈને કમાવાની શક્તિ ના હોય, તો અમે લોકોને આ જીવન ભરણ પોષણ, દવા દારૂ બી અમે લોકો લઈએ છીએ. એમની દવાઓ બી અમે પૂરી પાડીશું, લાઇટ બિલ બી ભરીશું. એટલે આ તમને એટલા માટે કહીએ છીએ કે તમારી આજુબાજુમાં જો કોઈ એવી પરિસ્થિતિ હોય તો અમને ચોક્કસ જાણ કરજો. આપણા દરેક વિડીયોમાં નીચે આપણે જય માડી ચેરિટેબલ ટ્રસ્ટનો એક રજીસ્ટ્રેશન નંબર આવે છે. એ મોબાઈલ નંબર ઉપર તમે ક્યારે બી
એટલે દિવસના ટાઈમમાં ક્યારે બી 24 કલાક રાત્રે 12 વાગે ફોન ના કરતા પાછો, બરોબર? સવારે 10 થી 5 સુધીમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે અમારે અનાજ આપવું છે, કે ભાઈ એક દીકરી પરણાવવાની જવાબદારી અમારે લેવી છે, કે ભાઈ 5 દીકરી હું પરણાવીશ, કે મારી પોતાની દીકરીને પરણાવવાની છે, તો તમે બધા પ્રશ્નોનો સચોટ જવાબ આપણે એ વેબસાઇટ ઉપર અને મોબાઈલ નંબર ઉપર આપીશું, બરોબર? ફરી એકવાર જાહેરમાં અમે કહીએ છીએ કે અહીંયા ગાદી ઉપર અમે કોઈ પણ પ્રકારના પૈસા, ટોકન કે કોઈ વસ્તુ માટે પૈસાની લેતી દેતી કરતા નથી. અહીંથી બહાર નીકળીને કોઈ માણસને અમારો રિસ્પોન્સ આપવો હોય તો અમારા માટે બે સારા શબ્દો કહેજો કે ભાઈ અહીંયા જશો તમારું કામ થશે, બીજું અમારે કશું કહેવડાવવું નથી. તો આજે તારીખ 12/12 એટલે અમે જાહેરાત કરી હતી 14/10/2021 છે અને આજે બરોબર એના પતવાના 1-2 મહિના પછી એટલે કે આજે 12/12/2021 અમે દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન ફાઇનલ કરીએ છીએ અને સૌ પ્રથમ જે આપણે લઈશું એમાં મેં તમને કીધું ડોક્યુમેન્ટેશન તમને મળી જશે. એટલે તમારી આજુબાજુ કોઈ બી એવી બહેન દીકરી હોય તો ચોક્કસ એમને આ જાણ કરજો ને કરજો. અને જો તમારી કોઈની સેવા હોય તો બી તમારા અમારો રજીસ્ટ્રેશન વાળો મોબાઈલ નંબર છે એની પર તમને સંપૂર્ણ માહિતી મળી જશે. બીજી એક ખાસ વસ્તુ અમે ગયા વિડીયોમાં બી કરી હતી, આ વિડીયોમાં ફરી કહું છું કે બેન દીકરીઓને નમ્ર વિનંતી છે, જ્યારે બી તમે દર્શન કરવા આવો, આઈધર તમે જીન્સ પહેરી હોય, ટી શર્ટ પહેરી હોય તો કોઈની ઓઢણી લઈને માથે ઓળજો. ભાઈઓની એક નમ્ર વિનંતી છે, તમે ક્યાંય નોકરી કરતા હો, બરોબર, તમે કોઈ આજુબાજુના ગામડેથી આવતા હોય, ઘણા દૂરથી આવ્યા, કચ્છભુજ વાળા છે, પાટણ વાળા છે, મહેસાણા વાળા છે, મુંબઈ વાળા બી છે, તો જ્યારે બી તમે અહીંથી પાછા જાઓ ત્યારે એવો સંકલ્પ કરીને જાઓ કે અમારું સારું થઈ ગયું છે, અમે બીજા 10 જણને સારું કરીશું. તમે જે અમારા YouTube પર વિડીયો જુઓ છો એ લોકોને એ ચેનલ સબસ્ક્રાઇબ કરી આપો, જેથી એ માણસો જાણી શકે કે આવું સેવા કાર્ય બી ક્યાંય થઈ રહ્યું છે, બરોબર? તો બોલો એકવાર જોરથી કે અમે અવાજ ના આવ્યો માળીની ગાદીએ એવો સંકલ્પ કરીએ છીએ કે અમારાથી બનતી મદદ અમારા પડોશીઓને તથા પરિવારજનોને કરીશું અને માળીના જે YouTube પર વિડીયો આવે છે એ 10 માણસને ચેનલ સબસ્ક્રાઇબ કરી આપીશું.